કોઠી મૂકી દીધી થઈ જાય એટલે પછી હા આવ્યો તું બને છે કોઈને ખાવી તો આવો આજે સાંઈ બાબા મંદિર જતી ન્યાય પ્રસાદ રાખતા બનાવતા ને એવો મસ્તીનો થતો. હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. કાલ તમે આવ્યો તો, આજ તો કંઈ હે નહીં અટાણા. સારું જોતોય નથી વિયો જાય તો મારે જોજો હંજવારી કાઢવાની બાકી હે. બેસિયા ઠામ હે. મારી મમ્મી બરાબર હે ફર્યા મને વેદય ન્યા હે. આ જોલો આઈફાઈ વાળો આવ્યો તો તે ફિટ કર્યું નવું. ચા નવું નાખ્યું. આ કઈ વરસદીનું આવે ને એને પૂછેલે કાં હોય. જોવા નાખ્યું વાઈફાઈ. જીઓનું હા પેલા બીજું હતું કંઈક કયું એરટેલનું કંઈ એમ કંઈક હતું. આ બીજું નાખ્યું. આમાંથી ટીવીમાંય હાલે અને ફોને હાલે. અમારે જો કે ફોન તો હાલતો જ. આમાં તો ટીવી હાલે. ટીવીમાં જે આપણી ચેનલ જોવા હોય એ રાખે શકીએ. તે નટા તો ને યોગ હોય ને મોડું થતું હતું. કારના આવ્યા હતા વહેલા લગભગ 7:30-8 વાગ્યાના આવ્યા. 9:30 થયા. આગળ ગયા પાછી લાઇટ વોઇસમાં ગઈ હતી. ત્યાંમાંથી ટીવી જોવે હગાય નકામાં ટીવી કોઈ જોતું નહીં તે બંધ હતું. યુટ્યુબ કરે ને જોતું કોઈ માનવને વેદને જોવી હોય તો યુટ્યુબમાંથી કરે ને કનેક્ટ કરે ને જોતા. આમાં તો સીધો યુટ્યુબની ચાપ છે એ દબાવી એટલે સીધું ચાલુ થઈ જાય એ રીતના હે. જોવી હોય તે વાંધો ન આવે. સપ્તાહના ચેનલ આવે મારી મમ્મીને જોવા હોય તો એ જોવે હવે. એ ઉપર ત્યાં ફિટ કરવાનું એ હતી ત્યાં આજે વેજે કરતા સીડી આખી ધૂળ ભરી ને બધામાં આખા મારે હંજવારી કાઢવી જોઈએ. વરો પોતા કરી ધૂળવાળું તો નોઈને રખે આખા ઘરમાં બધે પછી ઉડા રાખે. હાલો એટલું કામ હે તે કરેલા. ચામાર વેદભાઈ બાવને રમાડે ને આથી એને એક કરીને રમકડા આપે. એના ટી શર્ટ ને સડોન પહેરાવ્યા ઢીંગાની ત્યાં માનવ છે ને એ ના વેદભાઈ ની જો જાન જાય ગાડીની લાઈન કરી ગાય જાય ભેગી જાન જાય ને વેદાની રમે ઢીંગો કે નથી રમતો? નથી રમતો? નહીં રમવું હોય લઈ લે તો રમકડા. તેડેલા હવે ફેરવીને દેખાય બધું જોઈ રોવે. બાર ફરિયામાં લઈ જાજો. બહુ થઈ જાય તો એને આવતો રે પછી લાઈક ખેજે બાવની માથામાં તો કાં કર્યું હું. ટાઈમ થયો છે 6. હાલ તું જોવાલા વેજ જો બોડી લોશન આવે ગો હાથમાં દેટાણા ભૂંગા. આજ ઘડીક વાર તમે જીવું થયું હતું ને ઝીણા ઝીણા સાટા એવા હતા. હા ભાઈઓ ને આમાં ભૂંગલા આ પગમાં ઘડીક વાર તો થતું હતું કે આજે એ મેં બીજે ઠેકાણા છે પણ ન આવ્યો. સારું ન આવ્યો તો કંઈ જરૂરી નથી. મેં હટાને ગામમાં જાઉં તો તમારે ગામમાં જવાનું રહ્યું. મેં એને વાહે આવ્યો હોય નહીં તો 6 થયા અટાણે. આવજો આવજો એ ન કરાય. આવજો કે ચાલો તમારો પપ્પા આવશે હમણાં ખાવા. કાલે એવા તમે હતો તે પાછા ખાઈને વ્યા ગયા વરે ફારો કરવાના. આજે ખાઈને પાછા જાહે. હવે 1-2 દી હે કદાચ પછી તો ખબર નહીં કઈ. કોણ આવ્યું? હે
કામ છે કા કરમનું પૂછણું કેમ કા સમજો વાળા આપો આમ કહું ને હાલે આમ કઈ પેલા કામ લેવા શું છે આમાં કામ લેવા મમ સરખું બોલા શું છે મરાય નહીં હોય મીંદડા ચો મમ લેવા એમાં હતા ટાઢું ટાઢું જોતા હટતા ટાઢું ટાઢું છે જો ક્યાં છે જો હું તૈયાર થઈ ગઈ ને ગામમાં જાઉં ઓલી બુટી હે ઈ દેવી ને બીજી લેવી એટલે થોડાક પૈસા નાખે ને હારી જ લેલા 18,000 ની આવે તો 2,000 નાખે ના તો થોડીક હારી આવે જાય આ સેજ ફોરી ફોરી લાગે બીજું આજ લગભગ દાબેલીઓ લગભગ બનાવવાની જ છે તે એની વસ્તુ લેવાની હે મારો પપ્પા આવે તો એમ જાય ગામ એટલે હાગરી પડે ગામમાં તો ગઈ હતી પાત ચેટી ચાંદ છે તે લગભગ દુકાનો બંધ જ હતી બધી ત્યાં હુનારાની દુકાન બંધ હતી ત્યાંથી પાછા ગયા દાબેલીની વસ્તુ લેવા હતા એ દુકાને બંધ એ સિંધી હતી પછી રહ પીતો ને આવતા હતા તો ઓલું ચેટી ચાંદ હતી ઓલું સર્કસ નીકળે ગામમાં આખા ઓલા આપણે ગીરામાં પીરને પ્રસાદી ઓલું બાર પોરણ કરે હામિયા નીકળે એ રીતના એ કાઢે આખા ગામમાં ગીત વગાડતા ને ડાન્સ કરતા ને બાઈઓ ને બધા એ નીકળે તો એ જોવા ઊભા રહ્યા પ્રસાદ જ આવે ગયો હાથમાં ચાજા વરસ પછી આજ ખાધો આ જૂના ઘેર રહેતા હતી દર વર્ષે નીકળતા હતી શરબતના હિહાન ભરીને આવતી હતી ફ્રીજમાં રાખતી ને પછી પીતી આખો દી ત્યાં સિંધી રહેતા ને ત્યાં રાખતા ત્યાં પ્રસાદ દેતા ત્યાં રહેવા આવ્યા તે દુન તો પાછો આવ્યો જ નથી હાથમાં ત્યાં આજ ભાઈકમાં એ પ્રસાદ ત્યાં આવ્યો તો એવા ભાવે આ ચોખા મસ્તી ના હોય આપણે ઘેર બનાવીએ તો ન બનાવવા સાંઈ બાબાના મંદિરે જતી ન્યાય પ્રસાદ રાખતા બનાવતા ને એવો મસ્તીનો થતો ભાઈકમાં એ હે આ ચેટી ચાંદનું ને કેટલા વર્ષથી જોયું જ નથી આ તો કંઈ હોય જ નહીં સોસાયટીમાં તો આજે ફાઇનલી દાબેલી બનાવવાનું મુહૂર્ત આવી ગયું આ હે મસાલા તેલ મૂક્યું બટેટા બાફેનોલા કરી લીધા ને આ પાઉંછા આજ બધી દુકાનો બંધ હતી તો એક ચોખ્ખો લાવે ને લીધા તો હજી સિંગ જડી ને ત્યાંથી જો આ બટેટા હે ને તેલ મૂક્યું આ 3 પેકેટ લે મોલમાંથી ઓલો જે હોય ત્યાં જડ્યું નથી એવી બની હોય નહીં બીજો ઓલો બોક્સમાં આવે ને તેલવાળો મસાલો એની બહુ સારી બને જ્યાં પાઉં બધા ભરી લીધા ત્યાં બી લેવો ને જ્યાં રોટી મૂકી દીધી થઈ જાય એટલે પછી હા આવ્યો તું બંધ થોડી રોટી થઈ જાય એટલે પછી શેકતું જાવ ને
ખાઈ લેવું. ખાવી દાબેલી એમાં તો બી છે કઈ નહીં જો આપણે રાંધીને દેવી હવે વાંગા દેવી વાંગાની રાજની કાલે રાજ કહેતો તો રાજ ચાલો એ દાબેલી બને છે કોઈને ખાવી હોય તો આવો આજે મુહૂર્ત આવી ગયું કાંઈ દાબેલીનું અહીંયા બની ગઈ છે દાબેલી કોઈને ખાવી હોય તો આવજો. તો હાલો 9:30 થયા ને ખાઈ લીધું. રમકડામાં ખવલામાં ઉડે વેદી ઉડાડાથી ભેગા કરવા. મારા મમ્મીને તો ખાવું ને જ મોડેકથી ખાઈ તો ખબર નહીં. અમારા પપ્પાને પૂછા કાં ખાવું હોય એને કે પછી કાંઈ ખાવાનું હોય કંઈ નક્કી નહીં. ફોન કરીને પૂછલાય ને પછી નાઈને વેદની હુરાવા એ તો હુએ જાઉં રહેતી નીંદર આવી નહીં 2-3 વાગ્યા સુધી પાછું ખવારી વેદી હુવા ન દીધી. ઉઠાવો બપોરે મેળ ન આવ્યો હુવાનો કંઈ ભાઈમાં નીંદર જ ના થાય કે બાપને ઘર નીંદર કરેલ છે. હા વેદ હુવા જ ન દે ઉઠે એટલે પછી મને હુવા ન દે કે ભેગી એ માથે ને માથે ઉભો રહી. ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરા. ગમ્યો હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.